રાયગઢ ગામે આવેલું વૈજનાથ મહાદેવ મંદિર શિવરાત્રી અગાઉ આ ગામ બન્યું આકર્ષણનું કેન્દ્ર। ગામના યુવાનો અને વૈજનાથ યુવક મંડળ દ્વારા આ વખતે બની રહ્યા છે એક સાથે 12 જ્યોતિર્લિંગ। શિવરાત્રી, શ્રાવણ માસ અને દિવાળીના દિવસોમાં વિવિધ પ્રકારના શણગાર, રુદ્રાક્ષનું શિવલિંગ, નારિયેળનું શિવલિંગ બનાવવામાં આવે છે। આ વર્ષે એક સાથે 12 જ્યોતિર્લિંગ અને બાબા બર્ફાનીની પ્રતિકૃતિ તૈયાર કરાઈ રહી છે। હિમાલયની જેમ ગુફાઓ બનાવવામાં આવી છે અને અંદર વિવિધ શિવલિંગ કે જે 12 જ્યોતિર્લિંગમાં છે એ પ્રકારના તમામ શિવલિંગ આબેહૂબ બનાવવામાં આવ્યા છે। ભક્તો ભારતભરમાં ભ્રમણ કરીને દર્શન કરે એ તમામ શિવલિંગ અહીં એક જ જગ્યાએ બનાવાયા છે। છેલ્લા 10 દિવસથી રાયગઢ ગામના યુવાનો અને બહાર ગામથી આવતા શિવાર્થીઓ દિવસ રાત મહેનત કરી 700 ફૂટ કાપડની મદદથી હિમાલય જેવો માહોલ બનાવી રહ્યા છે। 200 કિલોથી વધુ બરફ પણ અહીં લગાડવામાં આવશે। આ ઉપરાંત વિવિધ પ્રકારના શિવલિંગ માટે 200 કિલોથી વધારે પ્લાસ્ટર ઓફ પેરિસનો ઉપયોગ કરાયો છે। ઓમ નમઃ શિવાય। રાયગઢ ગામ હિંમતનગર તાલુકાનું રાયગઢ ગામમાં શ્રી વૈજનાથ મહાદેવના મંદિરમાં દર વર્ષની જેમ આ વર્ષે શિવરાત્રિ નિમિત્તે હિમાલય બનાવવામાં આવેલ છે। જે હિમાલયમાં બાબા બર્ફાની, 12 જ્યોતિર્લિંગ અને માન સરોવરના દર્શન મૂકવામાં આવેલ છે, જેથી હિંમતનગર તાલુકા અને આખા સાબરકાંઠા જિલ્લાની ધર્મપ્રેમી જનતાને શિવરાત્રિના દિવસે દર્શન માટે આ હિમાલય ખુલ્લું મૂકવામાં આવશે અને વૈજનાથ દાદાના દર્શન પણ એ દિવસે ખુલ્લા મૂકવામાં આવશે। વૈજનાથ દાદાના સાનિધ્યમાં ગામના યુવાનો દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ફલાહારનું આયોજન કરવામાં આવેલ છે। સાંજે 5 વાગે મહાઆરતીનું આયોજન કરવામાં આવેલ છે। આ હિમાલય બનાવવામાં 700થી 800 ફૂટ કાપડ વાપરવામાં આવેલ છે અને 300-400 ખીલ્લીઓ બાબા બર્ફાની માટે લગભગ 150 થી 200 કિલો બરફનો ઉપયોગ કરવામાં આવશે। દર વર્ષની જેમ છેલ્લા 11 વર્ષથી રાયગઢ ગામની અંદર કાર્યરત એવું વૈજનાથ મંદિર, તેઓ દર વર્ષે શ્રાવણ માસ હોય કે શિવરાત્રિ હોય, અલગ અલગ પ્રકૃતિનું સર્જન કરી અને એક શિવરાત્રિનો ઉત્સવ ઉજવવામાં આવે છે। તો આ વર્ષે બી દર વર્ષની જેમ 12 જ્યોતિર્લિંગ અને બર્ફાની બાબાની પ્રતિકૃતિનું આયોજન કરવામાં આવેલું છે। તો દરેક ભાઈ ભક્તોને નિમંત્રણ છે કે જે લોકો બહાર જઈ અને જ્યોતિર્લિંગના દર્શન નથી કરી શકતા તે અહીંયા આવી અને આ પ્રતિકૃતિના દર્શન કરી અને પોતાની આસ્થા પ્રગટ કરી શકે છે। તો દરેક ભાઈ ભક્તોને આમંત્રણ છે કે રાયગઢ ખાતે પધારો। છેલ્લા 10 વર્ષથી અહીંયા શિવરાત્રિમાં ભવ્ય આયોજન થાય છે। વારંવાર નવા કંઈક ના કંઈક રુદ્રાક્ષનું શિવલિંગ, શ્રીફળનું શિવલિંગ એવું કંઈકનું કંઈક આયોજન યુવાનો દ્વારા કરવામાં આવે છે। ફલાહારનું પણ આયોજન કરવામાં આવે છે। હું પણ દર વખતે અમદાવાદ ખાતે રહું છું અને દર વખતે જ્યારે બી કોઈ બી વૈજનાથ દાદાનો પ્રસંગ હોય તો સેવા આપવાની ઉત્તમ તક મળે છે અને જેનો હું લાભ લઉં છું અને બધા યુવાનો ભેગા મળીને પ્રસંગને ખૂબ સારી રીતે પાર પાડે છે। વૈજનાથ દાદાના ત્યાં દરેક પ્રસંગે, વાર તહેવારે, શિવરાત્રિ હોય, દિવાળી હોય, શ્રાવણ મહિનો હોય, અનેરા અવનવા પ્રસંગો થાય છે અને ભક્તો ખૂબ મોટા પ્રમાણમાં એનો દર્શન કરીને લાભ લઈને પોતે ધન્યતા અનુભવે છે।